તયાવિયા રે અરે વીરા પ્રધાન અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? અરે રાજમાતા કામ અમારે નહીં, અમારા મહારાજને બોલા છે. ઘણું સારું વીરા. કે આજે સતી રે હે આવીને રાયના શરણે ઘણી વાત ના કરો સતી. એ આજે રાજન એ કહો ને રાણી
મારગો વાવાણીએ જા તારે ખેડૂત પાછા રે વૈરા સુકન્યા નારી રાજની અપડા યાણો લે હે જ તારે રબારી પાછા રે વળે એ આજે પાણી એ રયત રાણી માન વેણાલિયા બોલે યા પડી આરયત અમને મેળા રે બોલે એ પડ્યો મારો વાજીયાનો યવતાર યા પાણી એ રયત રાણી માન વેણાલિયા બોલે નથી માર ખોલા નાય ખોદના રિયા પડી આરયત અમને મેળા રે બોલે આજે ગાવો રે એવો રે રાણી માન ગામા તો ના તે એનાથી ગમતા યાવા રૂડા મને રાજ ખાવો રે એવો રે રાણી માન ગામા તો ના તે પડ્યો મારો ભાગ્યાનો જવતાર જીવવા કરતા રે મરવો વાલો રે લાગે આજે તમે કહો છો કે વાવણી જાતા ખેડૂત ભાઈઓ પાછા વળે હા રાણી આજ આણ લઈ જાતા રાયકા ભાઈઓ પાછા વળે અરે મારા નાથ આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેળના બોલતી હોય તો આજ આપણી આ રૈયતને આપણી સંતાન સમજી છે ને સત્ય વાત છે સતી તો મારા નાથ આજ આપણી આ રૈયત એ વાતથી ક્યાં અજાણ છે કે આજે રાણી રે કહે ને રાજન સાંભળો કે આજે રાણી રે કહે ને રાજવી સાંભળો કે કાલું
દીકરીઓ જાશે રે સવને સાસરે રે સત્ય વાત છે મારા નાથ. નથી મારી આંગણીએ રમનાર નથી મારી આંગણીએ રમનાર આવા રાજન રે કહો ને રાણી સાંભળો ને નથી મારી આંગણીએ રમનાર, નથી ઘોડાનો પદનાર, નથી મારે પારણીએ ઝૂલનાર, નથી છેડલાનો ચાલનાર. આવી કણકણે દીકરીઓ રમે રાજ મારે, આવી કણકણ લાડકડી રમે રાજ મારે, આવી કણકણ દીકરીઓ રમે રાજમાં. અમારા નાથ આજે જોગમાને પણ ઝાંખી પાડે એવી જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ રાજમાં રમતી હોય. આજે એમ છતાં આપણે વાંજ્યા શા માટે કહેવાય મારા નાથ? શા માટે કહેવાય? અરે સતી આ જીવાતની મને જાણ છે રાણી કે દીકરી લાસા દીકરી લક્ષ્મી દીકરી સગુણા આજે તને દીકરી તો આપણું આંખનું એક રતન કહેવાય. હા મારા નાથ. પણ આપ તો એક દીકરીને માં છો વિચાર તો કરી જોવો રાણી કે જ્યારે દીકરી જન્મે ત્યારે એક પારીકે લખાઈને આવે છે સતી. દીકરી કદાચ 16 વર્ષની હોય 18 વર્ષની હોય પણ દીકરી જ્યારે ઉંમર લાયક થઈ જાય ત્યારે પોતે પોતાના સાસરી આપણે વડાવવા પડે. હા મારા નાથ. આજ દીકરીઓ કોઈના રાજ રહ્યા નથી આજ આપણા પણ નો રે કારણ વાવણી જતા ખેડૂત ભાઈ સામા મળે સુકન કોઈ મારું લેતો નથી રાણી. આજ આપણે રહ્યા ધન ખાઈ ડગલે પગલે આજ વાંચેના મેણા બોલે આજ આવા મેણા અમારાથી સહન થતા નથી. કદાચ જો ભગવાને મને એકાદો કોર આપ્યો હોત ને તો ગોકર ગઢા રાજ મને ગાદીનો વારસદાર બને નકર એક દિવસના ભોગને ઘડીને મને મનના તળા દેવામાં આવે રાણી. ના મારા નાથ. પણ જો કદાચ તમારી રજા હોય જો આપણને યાજ્ઞા આપતા હોય ને તો કાશો વિશ્વનાથના શરણે જાય ભગવાન ભોળિયા નાથ તાપ ધરી દીકરાનું વરદાન માગી અને રાજમાં વેલાસર પાછો આવો રાણી પાછો પધારો સતી.